વલસાડ જિલ્લા પંચાયતની 24 પારડી સાંઢપુર બેઠકના વિજેતા ઉમેદવાર સ્નેહલભાઈ પટેલ એના સમર્થકો આપણી સાથે છે। સ્નેહલભાઈ, ભવ્ય જીત થઈ છે, શું કહેશો? જીતનો શ્રેય કોને આપશો? જી, જીત તો પહેલેથી ફાઇનલ જ હતી, પણ 24 પારડી સાંઢપુર જિલ્લા પંચાયતની અંદર આવતા 16 ગામોના તમામ મારા સરપંચશ્રીઓ, કાર્યકર્તા મિત્રો, મારી આખી સંગઠનની ટીમ અને જે શ્રેય જાય છે આજની મારી જીતનો 13,133થી વધારેની લીડથી મેં મારી જિલ્લા પંચાયતની બેઠક પરથી જીત્યો છું। અને એના અંતર્ગત આવતી મારી 4 તાલુકા પંચાયત, પારડી સાંઢપુર તાલુકા પંચાયત, ગુંડલાવ તાલુકા પંચાયત, ખજૂરડી તાલુકા પંચાયત અને ધનોરી તાલુકા પંચાયત, મારા 4 જે ભાજપના ઉમેદવારો હતા તે પણ ખૂબ જ જંગી બહુમતીથી જીત્યા છે, સારી એવી લીડથી જીત્યા છે। તો આપના મીડિયાના મારફતે હું 16 ગામના મતદાતા ભાઈઓ, બહેનો, યુવકો, વડીલો તથા મારા તમામ સરપંચશ્રીઓ, એમની આખી સભ્યશ્રીઓની ટીમ, માજી સરપંચશ્રીઓ, કાર્યકર્તા મિત્રો, સંગઠનની આખી ટીમ અને તમામ મતદાતા ભાઈઓ બહેનોનો હું આ તબક્કે આભાર માનું છું। અને તમે જે મારા ઉપર વિશ્વાસ અને મારા તાલુકા સભ્યો ઉપર વિશ્વાસ મૂકીને અમને જંગી બહુમતીથી જીતાડ્યા છે, તે આવનારા 5 વર્ષોમાં આપણા 16 ગામનો સારી રીતે વિકાસમાં અમે સહભાગી બનીશ અને સારો વિકાસ આપણે કરશું એવી અમારી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર તરીકે અને આજે વિજેતા ઉમેદવાર તરીકે મેં આપને જણાવવા માગું છું। અને ખાસ આભાર ભારતીય જનતા પાર્ટીના, આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, નીતિન નબીનજી સાહેબ, આપણા ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને આખી મહામંત્રીની ટીમ અને ખાસ આભાર મારી વલસાડ જિલ્લાના અધ્યક્ષ હેમંતભાઈ કંસારાજી, સાથે સાથે આપણા વલસાડનું ગૌરવ અને આપણા નાના મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ, આપણા લોકપ્રિય સંસદ સાહેબ ધવલભાઈ પટેલ, એમનો પણ આજે અમે ખુશીમાં એક સહભાગી બનું છું। આજે એમનો જન્મદિન પણ છે અને સારામાં સારી લીડથી મેં જીત્યો છું, તો એમને પણ ધવલભાઈનો બી હું આ તબક્કે ખાસ આભાર માનું છું। મારા ધરમપુરના ધારાસભ્ય અને પ્રદેશના ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પટેલ સાહેબ અને ભરતભાઈ વલસાડના ધારાસભ્ય શ્રી સોનલબેન, આપણા મંત્રીશ્રી અને મારા ખુદ અને એકદમ નજીકના મારી સંગઠનની ટીમ તેજસભાઈ પટેલ, વલસાડ તાલુકાના મારા સંગઠનના પ્રમુખનો પણ અમરતભાઈ ટંડેલ મહામંત્રી અને મારી આખી ટીમનો આ તબક્કે હું આભાર આપના મીડિયાના મારફતે માનું છું। જી સ્નેહલભાઈ, એક મહત્વની વાત કે ચૂંટણી છે, પ્રચાર કાર્ય તો ચાલતું જ હોય છે, પણ આપની બેઠકની વાત કરીએ ત્યારે આપે કીધું કે જીત તો નિશ્ચિત થઈને ડે 1 થી આપ કહેતા હતા કે જીત થવાની છે અને જંગી બહુમતીથી જ્યારે જીત થઈ છે, આટલા મતોની લીડ મળવી ખૂબ જ કહેવાય કે આજે અભિનંદનને પાત્ર છે। આપ અને આપની ટીમની મહેનત અને આપના કાર્યો, એક સફળ સરપંચ તરીકે આપની જે કામગીરી હતી, થોડા દિવસો અગાઉ જે અમુક વિડીયો અને બધું વાયરલ થયું હતું, શું કહેશો? આપના મીડિયાના મારફતે મેં જણાવવા માગું છું, એક લોકશાહી છે, બધા જ ગામોનો વિકાસ એક સરખો આપણે કરવાનો છે। બીજું કે આપણા વિસ્તારમાં આદિવાસીની સંખ્યા વધારે છે અને જે પડતર પ્રશ્નો વર્ષોથી ચાલતા આવેલા હોય છે, એમનું નિરાકરણ કરવા માટે એક સાથે કોઈ પણ કામ પૂર્ણ થતું નથી। સાથે સાથે જે વિડીયો બધા વાયરલ થયા હતા એ ઓરિજિનલી મને મળીને મારા પાસે ખુલાસો માગવા માટે આવશો તો તે વિડીયોનો વાયરલ કેવી રીતે થયા છે અને સ્વાભાવિક છે, ચૂંટણી છે, બધા જ પક્ષોના કાર્યકર્તા સામે કોઈને કોઈ બાઇટ આપતા હોય છે, કોઈને કોઈ વિડીયો વાયરલ કરતા હોય છે, પણ અમે અને મારી આખા 16 ગામની ટીમે શાંતિપૂર્ણ રીતે ખૂબ જ જંગી બહુમતીથી મતદાન કરાવી અને આજે જે આપણે રિઝલ્ટ જોયું છે તેમાં આપને અહેસાસ થઈ જશે કે કયા વિડીયો સાચા હતા અને કયા વિડીયો ખોટા હતા। એટલે મારે બીજા કોઈ પાર્ટીને વિરુદ્ધમાં લેવું નથી। આભાર। ભારત માતા કી જય।